રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો હવા હાથ જેવું થાય છે ને આપણે જવાનું હાથ વાળીએ તલ નીંદવા. માણસો છે ને એવું છે, આજ કે વાવેતર કરવા ન જવાનું, આખો દી રહેવાનું, વાળીએ જ રહેવાનું છે. હાલો તો એવું બધું છે. હાલો તો મીરા અહીં બહાર બંધાઈ ગઈ છે. મીરાનું દોવાનું ને વાસીદાનું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ. હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ગૌ માતા, જય ગૌ માતા. નંદી મહારાજને બાંધ્યો છે અંદર. આજે થોડુંક ઠંડીનું પ્રમાણ વધ્યું છે કાયમ કરતાં. ઠંડીનું પ્રમાણ વધ્યું છે એનું કારણ એવું, કાલે આખો દિવસ શિયાળું પવન હતો અને પવન હતો જોરદાર. એની હિસાબે થોડુંક ઠંડીનું પ્રમાણ વધ્યું છે. એટલે કે પાછો શિયાળો આવ્યો એમ. એટલે જો આજ બાને કાંઈ બાઈને લીધા નથી કાબા, નકર તો બહાર અત્યારમાં બેસી ગયા હોય, પણ આજ બહાર કીધું નથી જવું, ઠંડી છે ને એટલે કીધું અંદર જર્યો એમ. કાબા આવું વાળીએ? વાળીએ નથી આવું? આવું છે? શું કરશો? અરે ના ના, બે હવાની ક્યાં કરો? હજી વાર છે થોડાક દી પછી બાકી વાળી આવું છે. હા હા, સારું થઈ જાય ને પછી. હો હાલો શું કરો છો? શું કરો છો? દીદી જો ભણવા જવા માટે તૈયાર થઈ ગઈ. કા દીદી? હે ભણવા જવું? હાલો કયો સીતારામ. અરે વાહ. હાલો કાનું રામ રામ કયો. રામ રામ કયો. અરે વાહ. શું ભર્યું ખિસ્સામાં? નહીં બધું બતાવી નહીં. રામ રામ ને સીતારામ બધાને. શું ભર્યું ખિસ્સામાં? દેખાડતો નથી એમ? દેખાડતો નથી. જો દીદીને તૈયાર કરી દીધી કેમ? હા નો દિયા દીકુ ઈ પણ હું દેખાડી દીકુ. જો બેન રોવા માંડી. જો શું છે દેખાડ. જો દીદી રોવા માંડી. શું છે જોવા દે. દેખો મને ખાલી જોવા દે, હું લઈશ નહીં. ભલે ઓલી લાઈટ હોય એવું લાગે. કઈ કઈ છે ભાઈ? મને દેખાય મારો દીકરો. આમાં નથી જોતું. કાઢરી આ તો લેઝર લાઈટ છે. આ લેઝર લાઈટ. ઓય 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 દીદી, ઈ તો લેઝર લાઈટ છે. એની છે એટલે દેખાય ઈ જોની બધી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. હાલો જાવું ને વાડીએ. ઈ આની છે કેની? આપણે નવી લઈ લઉં. દીદી આની ફોટો કરી નાખી એટલે હિસાબ. હાલો બસ જો. આપણે આજ તો નીંદવામાં માણસો આવ્યા છે 6 અને અમે 8 જણા નીંદી હી. અને એટલા તલ આપણે જે કાલ વાતર ચાલુ કર્યું હતું ઘર મેરે, એ ટૂંકમાં થોડુંક રહી ગયું હતું. જાટલું અહીંથી તાટલું રહી ગયું છે. પછાટે પાછું થોડુંક લીધેલું છે. રહ્યું છે એમ માનો ને 15 ફૂટ જેટલું જ રહ્યું છે. હવે હું આટણા એકલો નીંદું છું તો પાણીની બોટલું ભરીને એવું બધું રાખી દીધું. અને આમથી આ બીજા વાતરેથી ચાલુ કર્યું છે. હવે લાગત લેતા જાય છે. 3 ને 3.5 વાતર હાલે છે. હું તો ભેગો ન લઈ શકું, બાકી તો જાઉં શેઠે પારે લઉં ઘડીક ઘડીક પાણી ભરી આવી દઉં, ચા પાણી બનાવી દઉં ને એવું કરવાનું છે મારે. બાકી તો નીંદવાનું આજે આપણે કામકાજ ચાલુ થઈ ગયું. હવે જોઈએ હવે આજ કેટલુંક નીંદાય. 2 દી લગભગ થાય. તો આ નીંદાઈ જશે ને ઓલું કટકી આપણે એમાં ખડ માપે છે, આમાંય માપે છે. પાછું એક આ વાતરમાં વધુ હતું ને એક ઓલા વાતર સહેલું રહ્યું ને એમાં થોડુંક વધારે છે. બાકી તો વૈસે માપે છે. અને જે આ
પસાટમાં પસાટ રહી ને પસાટ એમાં તલ નથી ઉગ્યા આપણે ઉગ્યા છે પણ પાકા પાકા ઉગ્યા છે એટલે એમાં જઈ આમાં પિયત આપવાનું થાય ને ત્યારે મગ વાવી દેવું એટલે ખાધા પૂરતા મગે થઈ જાય. હાલો મંડી હવે ધીમે ધીમે લેવા તો આગળ ચા પાણીનો ટાઈમ થઈ જાય. એ દાટલા નીંદે છે. આ નીંદાઈ જાય ને એટલે સીધું પાવાનું ચાલુ કરવાનું છે. જો એક થેલી આપણે ટ્રેક્ટરની પાછળ પડી યુરિયા નાખવાનું છે અને એક થેલી અહીંયા પડી એટલે નીંદાઈ જાય પછી ટૂંકમાં તાહુજી નહીં. વાગવામાં 5 જેવું થાય છે ને આપણે આ એક કટકું નીંદાઈ ગયું એટલે હવે વહી ગયા છે બીજી કટકીમાં જે આપણે ઓલી બાજુ રહી ને એમાં. અને હવે કંઈક જો આ પવન ધીમો પડ્યો છે. હવે પવન ધીમો પડ્યો તો પાવર વહી ગયો એટલે ઘઉં આપણે પાવાના હતા આજે રહી ગયા. અને મકાઈની તો છે ને આજે હાવ પથારી કરી નાખી. કાલે એવો પવન હતો ને આજે એવો પવન છે કારણ કે 2 દિવસ એવો પવન વાયો મકાઈ બધી હુરાઈ દીધી. હવે આગળ ટૂંકમાં ત્યાં મારે મકાઈ વાટવા આવી છે આપણે મીરા હારું એટલે એ બતાવે તમને કે હવે આનું શું કરવું ને એ એવું થઈ ગયું ટૂંકમાં નક્કી નથી ટૂંકમાં શું કરવું ને એવું. એટલે મકાઈ હાવ હુઈ જ ગઈ એમ ફરતી ફરતી કોર ઊભી છે બાકી બધી આમ પથારો થઈ ગઈ. એટલે આગળ તમને બતાવું ઘડીક ખમીને પછી જાઉં ત્યાં 5 સાડા 5 વાગ્યા ટુકડો 5:30 વાગ્યા ટુકડો જાઉં અડધી કલાક કેડે એટલે મકાઈ વાટ લઉં ને એવું કરી લઉં બધું. અને આ કટકી છે ને આ બધી નીંદાઈ ગઈ અને હવે આવી ગયા છે ઓલી બાજુ. આખડી જ જો હજી નીંદાઈ રહી અને હજી એ બાજુથી પહેલાં વાતરું લીધા છે બાકી આ બધું કમ્પ્લીટ નીંદાઈ ગયું. અને માણસો છે આજ 6 અને 2-3 જણા. ભાઈ હતો આગળ ભાઈ દુકાને ગયો અને બપોરે આવ્યો હતો ને અટાણે જો આગળ ગયો હજી કારણ કે કાલે જ એક ભાઈ કમેન્ટમાં પૂછતા જ કે ભાઈ અહીંયા વાડીએ આવે છે દુકાને કઈ જાય બરાબર. તો દુકાને એને છે દવાનો એગરો તો એને હાઈન સવારનો ધંધો તાજો હોય કારણ કે સવારના ટકે ગ્રાહકી વધારે હોય પછી સાંજે થોડીક વધારે હોય એટલા માટે સાંજ સવારનો ધંધો કહેવાય. એટલે કમેન્ટ કરો છો એના અમે જવાબ આપી છીએ એવું નથી. અને જો આ બાજુ છે ને પહેલાં વાતરેથી ચાલુ કર્યું છે અને અટાણ સુધી તો વિડીયો ઉતારવાનો ટાઈમ એવો નહોતું કે ભાઈ ટાઈમ તો હતો નહોતો એવું નહોતું પણ ટૂંકમાં પવન એવો હતો ઘોંઘાટ આવે એમાં મારે શું કરવું એમ થતું હતું એટલે એવું હતું બધું. 3 ને 3:30 વાતર લેવાય છે. હવે આપણે કાંઈ નીંદવાનું નથી અટાણ સુધી નીંદાયું ઘણું એટલે મેં ફરતી ફરતી કોર લીધી છે. જો ઓલી બાજુનું વાતર કાલનું અધૂરું હતું એ લીધું અને પસાટ લીધી અને આ બાજુનું આ બધું હોહરવું ધોરીઓની બધું બેઠા બેઠા નીંદાય ને એવું ટૂંકમાં આપણે થાય એવું કરતા હતા. આ મકાઈમાં આપણે 2 દિવસ પહેલાં હાલ્યા જાય ને તોય દેખાય એમ નહોતા. હાથ વધાર કરીને તોય નહોતું દેખાય એમ. અને અત્યારે કૂતરું હાલ્યું જાય ને તોય દેખાય એવી થઈ ગઈ. જો હોઈ ગઈ બધી. શું આમાં કરવું? જો હવે આનો છે ને કોઈ રાખે નહીં. લીલા પીઠવાળાને અત્યારે ફોન કરી ને તો કે હવે હોઈ ગઈ એટલે કોઈ રાખે નહીં. નકર તો કે રાખી લે. જો ઊભી હોત ને તો રાખત. હવે આનું કરવું હું આમ તો જો આ ક્યાં નાખવી એવું થઈ ગયું. તો હાવ બધું છે ને જો બધું હોઈ ગયું છે. ખાલી છે ને ફરતી કાંગરી છે ને આ કોર આ બાજુ અને પસાટ અને ઓલી બાજુ અને આ થોડુંક ધોરિયાને કાંઠે એ ફરતી કાંગરી અડધું અત્યારે ઊભી છે. બાકી બીજે ક્યાંય વયસમાં કોક રાડું ઊભું છે બાકી બધું હોઈ ગયું. હવે અંદર જઈને તમને બતાવું તો થોડોક ખ્યાલ આવે. તો આવી રીતે પથારો થઈ ગયો તો જોઈ લ્યો થપ્પો પડ્યો. એ કે ઊભી હોત ને તો ભલે ભાવ થોડા ઘણા ઓછા અટકાય પણ કરીને પણ લઈ જાત ખરા પણ આડી પડી ગઈ ને એટલે હવે ન લઈ જાય એનું કારણ એવું છે કે આમાં વાઢવામાં કોઈ મજૂર ન મંડાય એટલે એવું થાય બધું. હવે હું આનું નિવારણ કરવું ને એ તમારે કમેન્ટમાં કહેવાનું છે કે આનું શું કરવું. હવે તમે એક વિચાર કરો તો આ ખેતરમાં તો આખું વરસ અમારું ફેલ જ ગયું છે. તો ચોમાસામાં આપણે આમાં તુવેર હતી, તુવેર ડૂબી ગઈ એટલે એ ફેલ ગઈ. પછી આપણે મકાઈનો પ્લાન કર્યો
તો મકાઈ પણ આ રીતે ફેલ ગઈ. હવે શું કરવું, આ એવું થઈ ગયું ટૂંકમાં. એટલે શું કરવું, એટલે આમાં કાંઈ એવું ન હોય મૂંઝાવાનું. આપણે ખેતી કરી હાર જીત આવ્યા રાખે, ધંધામાંય પણ આવતી હોય તો પછી ખેતીમાં આવતી જ હોય. ખેતીમાં આપણે સહન કરી લઈશું, બરાબર. ધંધાવાળા એની રીતે સહન કરતા હોય, તો ધંધામાં હાયસલ ખોટ આવ્યા જ રાખતી હોય, બરાબર. તો આમાં કાંઈ મૂંઝાવાનું ન હોય. અને કોઈ આમાં આ કોઈનો વાંક નથી. ટૂંકમાં મારું કહેવાનો મતલબ એમ છે, ભલે આપણે પાયલ નહોતી, પાયલ તો આજ પવન ઉપડ્યો એની પહેલાં પાઈ દીધી હતી, બરાબર. તો પાયું એને તો આપણે 4-5 દી થઈ ગયા, પણ પવન કાલ ઉપડ્યો, જો અત્યારે સમધારણ થઈ ગયો. આવો પવન હોત તો ઢરત નહીં, પણ કાલે એવો ઉપડ્યો તો બપોરે, અને આજે એવો ઉપડ્યો. 2 દિવસ એટલો પવન ઉપડ્યો કે એની કોઈ સીમા નહીં, આસકા જ મારતો, બરાબર. પણ આપણે તો મકાઈ ઠરી ગઈ. હવે અમુકને બિસાડા પાયેલા તાજા ઘઉં હતા, એ પણ આ ટણે રોલ માર્યો હોય ને એવું કરી દીધું. લ્યો, હું આમાં ખેડૂત બિસાડા કરે. એટલે તમારે કમેન્ટમાં કહેજો કે હવે આમાં અમારે શું ડિસિઝન લેવું નહીં, બરાબર. તો એવું છે. હવે આ જો આ રીતનું થઈ ગયું બધું, આખું ખેતર જુઓ તમે. લ્યો, હવે આને કોઈ રાખતું નથી, નાખવી ક્યાં એવું થયું છે. હાલો, કાંઈ વાંધો નહીં, જે થયું એ. બીજું તો હવે શું કરવું, હવે જોઈએ આગળ શું થાય. આપણે ભલે પછી ગામના તબેલાવાળા છે એ લોકોને પૂછ્યું છે, જો એ કદાચ આવે તો પછી પૈસામાં નહીં તો ખાતરમાં આડાહરું દેશી ખાતર એ આપણે જરૂરિયાત તો હોય જ, બરાબર. તો એટલું આપણે લેવાની ગણિત હતી આ મકાઈ વેચીને, પણ એ નહીં લઈને આપણે ટૂંકમાં એની પાસેથી ખાતર લઈ લઉં, એવું કંઈક આઈડિયો કરવો તો હોય. બાકી તો બીજું તો હું આમાં બીજું કાંઈ થાય એમ નથી. આપણી કીધે કોઈના હાથનું કર્યું ન થતું હોય, અને ભગવાનને આપણે કાંઈ ગુનેગાર ન ગણવાનો હોય. પવન તો ઉપાડવાનો હોય, આપણે વાવ્યું છે તો ડરે હોતી ભાઈ. પવન તો એક પવન દેવતા છે, બરાબર. તો એનો પ્રકોપ તો કોઈ ન ઝીલ્યા ગયા હતા, તો આપણે સામાન્ય બાબત છે, એમાં કાંઈ મૂંઝાવાનું ન હોય. જે થઈ આ રીતના કોક રાડા ઊભા. આમ જો તમે આની ઊંચાઈ કેટલી ઊંચાઈ, જો આપણે હાલ્યા જાય ને તોય ન દેખાય એમ, આટલી ઊંચાઈ જો તમે. મારો હાથ હથેર કરું ને તોય નથી એમ ભાઈ, એમ એટલી ઊંચાઈ હતી. પૂરી 7 ફૂટ, 7 ફૂટ પૂરી ઊંચાઈ હતી, પણ બધું પડી ગયું. તો કે પાયલ તાજું હતું એવું નથી. પાયલ તો આપણે 5-7 દી થઈ ગયા પાયું, 5-6 દિવસ, બરાબર. આગળ કદાચ વિડીયો તમે જોયા હોય તો ખ્યાલ હોય. પાયલ હતું એવું પણ નથી. હાલો, કાંઈ વાંધો નહીં, જે થયું વર હાર્યા, ભાવ તો નથી હાર્યા. અમારે ગઈઠિયાની કહેવત હતી, વર હારી ગયા, ભાવ નથી હાર્યા. ઓણ નહીં તો પોર નહીં તો પરાર નહીં તો સરાર. આવી જ રીતે દિવસો કાઢવાના હોય. આવું હોય આમાં તો હાલ્યા રાખે. બીજું કેમ કરવું, ટ્રેક્ટર 5 થી વધારે રાખી લઉં, બીજું તો શું કરવું. ખેતીની આવક બીજે ખેતીમાં જાવક છે એની આવક ક્યાંક કરવી જોઈએ. આપણે છે ને ઘરે પૂગી ગયા છીએ, ઘરે નીણ પૂરો ઉતારી લીધો. અને હવે જો આરતી ને બાન બધા ઘરે હતા, જો રસોઈ પાણી પણ થઈ ગયા છે. અને હવે હાલે છે મીરાને દોવાનું કામકાજ. આગળ મીરાય દોવાઈ જાય, કારણ કે બે આરતી ને ભાવના બે લાગી જાય એટલે ઘડીકમાં તમારે રેડી. કેમ મીંડા જો ખેસવા જ હે. જય ગૌ માતા. જો એક તપેલી આ ભરતી હતી છે ને એક તપેલું તો પાછું આ આગળ ભરાઈ જાય. કેમ આમ તો દોવાઈ રહેવા એવી લાગે છે. દોવાઈ ગઈ મીરા, એ મીરા બહાર લ્યો. હાલો, તો અહીંયા હાલે મીરાને દોવાનું કામકાજ. અને આ છે કંઈક અમારું ગામ. જો આ વાસડા દાદાના આરતીનો અવાજ આવે છે, એટલે જય વાસડા દાદા બધાને. વાસડા દાદાની આરતી અત્યારે થાય છે, અને ગામ આ સાઈડ હોતી છે. અને આ મારું કંઈક ધાબુ આવું આવડું છે.
અને આ છે મેન રોડ જેતપુર વડિયા. જેતપુર વડિયા રોડ છે. અને ગામ તો આમેય ઘણું છે, આમેય છે જાજુ. આમ ક્યારેક નવરા આવીશું ને તે ગામનો સ્પેશિયલ વિડીયો આપણે બનાવવો હોય તો બનાવવાનું હોય તો કમેન્ટમાં જણાવવા વિનંતી. તમારે અમારું ગામ જોવું હોય, ગામમાં શું શું સુવિધા છે, ગામમાં કેટલા મંદિર છે, એ બધું આપણે સ્પેશિયલ એક દી નવરા આવીશું ને હાવ ફ્રી ત્યારે બનાવશું. તો જોવાની ગણિત હોય તો કમેન્ટ કરવા વિનંતી. આ રોડ છે, આમ વહી જાય વડિયા અને આમ વહી જાય જેતપુર. આ કંઈક વોકરી છે. અહીંયા પાણી આવે ચોમાસાનું, જે વરસાદનું પાણી હોય ને એ નીકળી જાય. અહીંયા પુલ છે, આમાંથી પાછળ થઈને વહી જતું હોય છે. તો અહીંયા બધી આ દુકાનો છે અને કરિયાણાની, ઇલેક્ટ્રિકની, આ પાઉંભાજી, રજવાડી પાઉંભાજી આપણે સામે જ રહ્યું. પછી ડેરી છે દૂધની, સરપંચ સાહેબની ઓફિસ છે. આગળ પણ પાનબીડી કરિયાણાની દુકાન છે અને આમે પણ બધી આગળ દુકાનો છે. અને અહીંથી જ આ રોડ આવે, આ રોડ આવ્યો આમ જેતપુરથી આવો તો આ રોડેથી પેલું પુલ આવરે એટલે પહેલું જ મકાન અમારું થાય. અને આમ વડિયા બાજુથી કદાચ આવો તો પણ આ પુલેથી વરો તોય પહેલું જ થાય. જમણા હાથ ઉપર આ બાજુ વરો એટલે જમણા હાથ ઉપર આ રીતનું છે, આ રીતનું થાય.